નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે ફરી એકવાર પેટા ચૂંટણીને લઈને। ગુજરાતની 8 બેઠકોની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એમાં આજે રાજ્યના જે બેરોજગારો છે તે પણ ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને એને લઈને પણ એક ઘટનાક્રમ બદલાતો નજરે પડ્યો છે કે ફોર્મ ખૂટ્યા હોય અને લાઇનમાં બેસવું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો બીજી બાજુ ઉમેદવારી પત્ર ભરતી વખતે નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે ઉડાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। ત્યારે સવાલ થાય છે કે જે પ્રજાને કહેવામાં આવતું કે નિયમોનો તમે ભંગ ના કરો તો નેતાઓ હવે કઈ રીતે આ ચૂંટણી યોજશે અને તેમાં નિયમોનો ભંગ નહીં થાય એવા પણ સવાલ થઈ રહ્યા છે। પરંતુ દિનેશ બામણિયાની આગેવાનીમાં આજે 125 જેટલા યુવાઓ કે જે લોકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ચૂંટણી માટે, કારણ કે તેમનો વિરોધ છે કે રાજ્યની અંદર સરકારી ભરતી કરવામાં નથી આવતી, પણ તેને કારણે આ પ્રકારનો વિરોધ બી કેટલો વ્યાજબી છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે KR કોષ્ટી જોડાયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, મનસ્વી થાપર કે જેઓ રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે, ડૉક્ટર યજ્ઞેશ દવે છે કે જેઓ નેતા બીજેપી છે અને દિનેશ બામણિયા કે જેઓ શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ તરફથી જોડાયા છે। આપ ચારોનું સ્વાગત છે ચર્ચામાં। ધન્યવાદ। યજ્ઞેશભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું આપશો કે જે રીતે નિયમો તૂટી રહ્યા છે નેતાઓ દ્વારા, એક દ્રશ્ય આજે એ પણ સામે આવ્યું ઉમેદવારી પત્ર ભરતી વખતે, અને બીજો સવાલ બી જોડે આપને પૂછી લઉં છું કે આજે 125 જેટલા યુવાનો અંદાજિત જે શિક્ષિત બેરોજગાર યુવાનો છે એ લોકો પણ ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા અને ફોર્મ ખૂટી પડ્યા હતા, શું કહેશો? જ્યાં સુધી ભારતના બંધારણની વાત છે અને ભારતના બંધારણમાં એમાં લોકતાંત્રિક પ્રક્રિયાના આધારે ચૂંટણી યોજાતી હોય તો ભારતના દરેક નાગરિક જે એલિજિબલ હોય એને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર છે। એટલે એ લોકો ગયા, કેમ ગયા, શું ગયા એની જોડે આપણે પડતા નથી, પરંતુ એ જો ચૂંટણી માટે ફોર્મ ભરવા ગયા છે તો યોગ્ય છે। એમને જો એલિજિબિલિટી હશે અને ફોર્મ એમના મંજૂર થશે અને જો એમને પ્રજાનો મત મળશે તો ચૂંટણી પણ આવશે, એમાં કોઈ એમને હરકચોક નથી। પણ જે પ્રમાણે એમને ખોટી રીતે ભોળવી અને જે પ્રમાણે ખોટી રીતે ભોળવી અને લઈ જવામાં આવે છે, કોણ ભોળવી રહ્યું છે યજ્ઞેશભાઈ, કોણ ભોળવી રહ્યું છે? પાંચમાંથી એક પાસે સમાજમાં અમુક તત્વો એવા છે જે ગેરમાર્ગે દોરી રહ્યા છે। કોઈ ખાસ નામ તો હશે ને કે જે લોકોને આપ ઇશારો કરી રહ્યા છો, કયા વ્યક્તિની વાત કરી રહ્યા છો? ઈશારો મારો સ્પષ્ટ છે કે જે લોકો આવા યુવાનોની નેતાગીરી કરી રહ્યા છે એ આવા યુવાનોને ભોળવી અને ખોટી રીતે લઈ ગયા। પરંતુ હા, હું એ કહું છું કે લોકતાંત્રિક તરીકે એ જે હું તો દિનેશભાઈ જ વાત કરું કે દિનેશભાઈ ચલો એ લોકોને લઈ ગયા છે, અરે મને કે દિનેશભાઈ એવી શરમ નથી, પરંતુ દિનેશભાઈ લોકોને લઈ ગયા છે અને દિનેશભાઈ એ લોકોને જો લઈ ગયા હશે ને તો દિનેશભાઈ એ લોકોને ફોર્મ ભરાવતા હશે તો એ લોકતાંત્રિક પ્રક્રિયાના આધારે ફોર્મ ભરાય અને દિનેશભાઈ જીતીને બતાવે તો એમને વાંધો નથી। દિનેશભાઈ, આવી સ્થિતિ કેમ ઊભી થાય છે કે બેરોજગારો ત્યાં લાઈનમાં ફોર્મ ભરવા ઉભા રહી ગયા છે, જે લોકોને નોકરી માટે લાઈનમાં ઊભું રહેવું પડે, નોકરી મળે એના માટે લાઈનમાં ઊભું રહેવું જોઈતું હતું, એ ચૂંટણીના ફોર્મ ભરવા માટે જતા રહ્યા? ભદ્રેશભાઈ, બેરોજગાર તરીકે તમે એને આઈડેન્ટિફાઈ કરો છો, દિનેશભાઈ આઈડેન્ટિફાઈ કરે છે, પરંતુ અમે એને એક પરીક્ષા તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે જે લોકોએ આજે સરકારી નોકરી માટે પરીક્ષા આપી રહ્યા છે। બીજું કે સરકારી નોકરી સિવાય પણ અન્ય રોજગારીના તકો છે અને એના માટે પણ સરકારે ઘણા બધા પ્રયત્નો કરે છે, એમાં પણ એમને ભાગ લેવો જોઈએ, પરંતુ છતાં એમને સરકારી નોકરી જે કરી એના માટે પ્રયત્નો કરી રહ્યા છે તો આપણે એમને પણ આજે પ્રયત્નો અમને સફળ થાય એવું કહી શકીએ, પરંતુ એ પ્રયત્નો કરતા કરતા આ બધી પ્રક્રિયાઓમાં ભાગ લેવો એ મને યોગ્ય નથી લાગતો। છતાં પણ જે લઈ રહ્યા છે ભાગ તો એ એમના નેતાગીરી જે કરી એ ક્યાં સુધી એમને લઈ જશે, ક્યાં સુધી એમને ખાનામાં પડશે, એ લોકો જ્યારે પડશે ત્યારે વ્યાજબી પણ છે અને તમને યોગ્ય પણ નથી લાગતું? લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે વ્યાજબી છે, પરંતુ જ્યારે પરીક્ષક તરીકે નહીં, જ્યારે પરીક્ષક તરીકે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે કારકિર્દી જે ખરી એ ક્યાં એમની કારકિર્દી છે એ એમને વિચારવું જોઈએ, નહીં કે કોઈના કહેવાથી ભોળવાવું જોઈએ। તો તમે રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છો આવું કહીને? અમે રોકવાનો કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા, અમે એ કરી રહ્યા છીએ કે એમનું સાચું શું છે એનું એમને જ્ઞાન હોવું જોઈએ, બસ। દિનેશભાઈ, તમે ભોળવી રહ્યા છો અત્યારે રાજ્યના જે બેરોજગાર યુવાઓ છે, શિક્ષિત છે લોકો, અને એ લોકોને તમે ખોટી દિશામાં ભેળવી રહ્યા છો એવું યજ્ઞેશભાઈ કહી રહ્યા છે, તો આપ પણ પોતે રાજકીય સ્વાર્થ ખાટી રહ્યા છો, આપને પણ કોઈ પક્ષમાંથી ટિકિટ જોઈએ એટલા માટે આ બધા સમીકરણ ગોઠવી રહ્યા છો? હવે યજ્ઞેશભાઈ તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈના ગુણગાન નહીં ગાય, મારા પરમ મિત્ર છે, એટલે બાપો મારા માટે જરૂરી નથી, પરંતુ જરૂરી એક બાબત એ છે કે વિદ્યાર્થીઓ શિક્ષિત છે, બેરોજગાર છે અને કોઈનાથી ભોળવાય એવા નથી, ને તો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ભોળવા સિવાય કઈ કામ કર્યું નથી। જો એનાથી ભોળવા ગયા હોત તો આજે ઉપવાસ આંદોલન કે આંદોલન ના કરતા હોત। બરાબર। બાબત એ છે કે વિદ્યાર્થીઓ જે લડી રહ્યા છે
જી. એમાં નેતાઓ કરતા મહત્વની બાબત એ છે કે 100 વિદ્યાર્થીઓ તમારી સામે ફોર્મ ભરે છે એટલે તમને પીઠમાં દુખે છે અને તમે એની સાથે વાતચીત કરવાના બદલે તમે આતંકવાદીઓ જેવો વર્તન કરો છો એનું તમને કોઈ લેવા દેવા કે પેટમાં કોઈ પણ જાતનું પાણી તમારું ચલતું નથી. બરાબર. આજે વિદ્યાર્થીઓ 5 વર્ષ પહેલા, આ આજકાલના વિદ્યાર્થી નથી, 5 વર્ષ પહેલા તમે પેપરમાં સરકારે જાહેરાત આપી અને મોટા જંપાસો માર્યા કે અમે 20,000 નોકરી આપી છીએ, અમે 1.5 લાખ નોકરી આપીએ છીએ. એ પૈકીના વિદ્યાર્થીઓ છે આ. બીજું કે એને પરીક્ષા પાસ કરી લીધી છે, પરીક્ષા પાસ કરી છે, તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું, સરકારના તમામ ધારાધોરણો નિયમો એને પાસ કરી લીધા છે. બરાબર. એ લોકો એમ કહી રહ્યા છે કે અમારો વાંક શું કે તમે અમને નોકરી નથી આપતા. હવે જો વિદ્યાર્થી એમ કહેતો હોય કે ના ભાઈ અમને હું નાપાસ થયો છું, મને લઈ લો, મને રોજગારી આપો, એનું હું તો એને ગેરમાર્ગે દોરતો હોય તો હું 100% ગેરમાર્ગે દોરી રહ્યો છું. આ દિનેશભાઈ, પણ તમે આ પ્રક્રિયામાં યુવાનોને આ રસ્તે કેમ ના, મને લઈ સાંભળો એક જવા મિનિટ. માટેનું કોઈ ખાસ કારણ નથી? આ સરકારે લોકોને, વિદ્યાર્થીઓને ચૂંટણી લડવા માટે મજબૂર કર્યા છે. હું તમને ત્યાં સુધી કહીશ કે તમે આવેદન પત્ર આપવા જાઓ છો તો તમારી ધરપકડ થઈ જાય. તમે કોઈ કિચનમાં બેસીને 15 જણા ઉપવાસ કરે છે તો તમારી ધરપકડ થઈ જાય છે. એનાથી હદ થઈ ગઈ. હદ એ થઈ ગઈ કે પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ ગરબા લે છે, રાસ લે છે, પોતાને કોરોના આવે છે અને કેટલા લોકોને સંક્રમિત કરે છે. એની સામે દિનેશભાઈ, તમે ફોર્મ ભરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે તમારો? હું કહું છું એ વાત ઉપર જ આવું છું. ફોર્મ ભરવા પાછળનો ઉદ્દેશ્ય હું આવું છું, પણ પૂર્વ ભૂમિકા તો તમે પેલા સમજો કે શું કામ આ કરવું પડે છે. આ એટલે કરવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાસ લે છે, એની સામે કેમ નથી થતો? આ વિદ્યાર્થીઓ પોતાનો અવાજ લેવા માટે કોર્ટમાં ગયા, કચેરીમાં ગયા, આવેદન પત્ર આપ્યા, તમારી સામે વિરોધ પ્રદર્શિત કર્યો, તમે કંઈ ના કરવા દીધું એટલે તમે હવે એના મોબાઈલ જપ્ત કરી લીધા. તમે 188 મુજબની કલમો એની પર લગાવીને ભોળા વિદ્યાર્થીઓને તમે દબાવવાના પ્રયાસો કર્યા અને તમે ગેરમાર્ગે દોરવાની વાત કરો છો. શરમ આવી જોઈએ તમને હવે કે તમે વિદ્યાર્થીઓની વાત શું કામ દિનેશભાઈ પાસે વિદ્યાર્થીઓ આવ્યા, શું કામ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવ્યા, શું કામ વિદ્યાર્થીઓ રોડ ઉપર આવ્યા, શું કામ દિનેશભાઈ, મેં આપને બધી વસ્તુને બદલે બીજી પાર્ટીનો ઉદ્દેશ એક જ વસ્તુ છે, અમારી રોજગારી જોઈએ છે. આજે મારો દીકરો પણ કાલે રસ્તા ઉપર આવશે. યજ્ઞેશભાઈ પોતે પણ એના દીકરા માટે રોજગારી લેવા માટે રસ્તામાં પાછળ છે. વાત એ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે, હાલના સરકાર ભારતીય જનતા પાર્ટી, દિનેશભાઈ, વિરોધના નામે તમે યુવાનો સાથે મજાકનું કૃત્ય કરાવી રહ્યા છો. હું મજાક કરું એવું તો તમે કરો ને. મજાક ના પાડો ને યુવાનોને. લો, તમારું માને તો માનો ને, કરો, ના પાડો યુવાનોને. તમને પણ કોણે કીધું કે તમે નેતૃત્વ સંભાળી લો? મારા દીકરાએ કીધું મને, મારા દીકરાએ કીધું. મારો દીકરો ભણી રહ્યો છે. એ તમારો પ્રશ્ન નથી ને. ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કોણે કીધું? એ તમારો પ્રશ્ન નથી. નેતૃત્વ મને વિદ્યાર્થીઓ કીધું. ટિકિટ જોઈએ છે કે શું? મારે કોઈ જોતી નથી અને મને ટિકિટ આપે તો મારો રાઈટ છે. એ તમારો પ્રશ્ન પણ નથી. મને મળશે તો ટિકિટ લેવા માટે પણ મને સ્વતંત્ર અધિકાર છે. અત્યારે વિદ્યાર્થીઓની વાત આવે છે. તમે ભારતીય જનતા પાર્ટીની વખત મારી વાત સાંભળો. એટલા માટે દિનેશભાઈ, આ સવાલ એટલા માટે છે સવાલ ના પૂછો, જવાબ સાંભળો. પેલા જવાબ સાંભળો તો જ મને સવાલ કરો. સવાલ સાંભળવાની ટેવડ હોય તો જ મને સવાલ સાંભળવાની વાત હોય તો હું તમને જવાબ આપું છું. બીજા ગેસ્ટ બેઠા છે, પ્લીઝ રેવાડની વાત મને ગેસ બેઠા હું તમે સવાલ કરો જવાબ આપું છું. મેં તો બીજું બોલ્યો. કરીએ કે ના કરીએ? મને સવાલ કરો એટલે જવાબ સાંભળવાનો હોય તો જ મને સવાલ કરો. તમે સવાલ ના કરશો, ના કરશો, તમે કોઈ સાંભળી લેવાનું. ના તમે નકરા સવાલ કરશો એટલે કોઈ જવાબ નહીં આપું. પણ એક સવાલ થાય પછી તમે જવાબ આપો, પછી બીજો સવાલ તો પૂછું ને તમને. પણ મારો સવાલ પૂરો થયા પહેલા તમે જવાબ માંગો, કેમ આ પૂરું થાય? ઓકે, હવે એક મિનિટ. કેઆર કોસ્ટી અને મનસ્વી થાપર પણ ડિબેટમાં છે. કોસ્ટીજી, આપની પ્રતિક્રિયા શું છે? અત્યારે જે આ ઘટનાક્રમ જોવા મળ્યો કે યુવાઓએ ફોર્મ ભરવા પહોંચવું પડ્યું દિનેશભાઈ આગેવાનીમાં, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાક્રમને? અને કોંગ્રેસમાં આજે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કહી છે કે ગુજરાતમાં કૈલાસ ગઢવી કે જેમણે રાજીનામું આપી દીધું, ગતરોજ સુધી એવી ચર્ચા થઈ કે હવે કોઈ રાજીનામું આપશે નહીં, હવે કોઈ પક્ષપલટો થશે નહીં. આજે કૈલાસ ગઢવીએ રાજીનામું આપ્યું છે ટિકિટના ફાળવણીને કારણે. શું કહેશું? હવે વસ્તુ એવી છે કે પહેલા હું તમારે આમાં તમે 2 થી 3 સવાલો ભેગા કરી દીધા છે. ચોક્કસ. પહેલો સવાલ એવો છે કે આ વિદ્યાર્થીઓ કેમ ફોર્મ ભરે છે. હવે હકીકતમાં વિદ્યાર્થીઓની પોતાની અત્યારે જે ઉંમર છે એ કારકિર્દી ઘડવાની છે. બરાબર. અને એ લોકોને આ કરવા પાછળનું કારણ કે રાજકીય કિન્નાખોરી જે યુવાનો સાથે સરકાર કરી રહી છે. નરેન્દ્ર મોદી જયારે CM હતા ત્યારથી એમણે જે ફિક્સ પગારનું કલ્ચર નાખ્યું અને 5 વર્ષની એપોઇન્ટમેન્ટ આપીને ઓછા પગારે 20% 30% પગાર આપવામાં આવે અને હકીકતમાં 15-16 વર્ષથી રેગ્યુલર ભરતીઓ આ સરકારે નથી કરી. એટલા માટે આ યુવાનોનો જુસ્સો અને આક્રોશ ભેગા થયા છે
અને હકીકતમાં એક પેઢીને નોકરી વગરની આ સરકારે રાખી છે. બીજેપી સરકારનું રાજ ગુજરાતમાં 95 ની સાલથી છે. એક મિનિટ કોસ્ટીજી, એટલે એ લોકોએ કોસ્ટીજી આપે કીધું કે આટલા સમયથી રાહ જોડાઈ સરકારે, તો વિપક્ષ ક્યાં હતું કે આ વિદ્યાર્થીઓએ કે આ યુવાનોએ ફોર્મ ભરવા માટેની તૈયારી દાખવવી પડે, એ વિપક્ષ પણ એના મુદ્દા પર નિરાકરણ ન લાવી શક્યું? ભદ્રેશભાઈ, મારી વાત સાંભળો. સવાલ બહુ મારી ગેરવાજબી વાત છે. સાંભળો. એક મિનિટ દિનેશભાઈ, મને જવાબ આપવા દો. દિનેશભાઈ મને વિપક્ષનો જવાબ સવાલ આપો. જી. પક્ષે શું કર્યું એને સવાલ થઈ જાય છે. ભદ્રેશભાઈ, એવું છે કે સરકાર કદાચ છે ને એ લોકોને નોકરી આપવામાં નિષ્ફળ થશે, પણ ચૂંટણીમાં લડતા નહીં અટકાવી શકે. બરાબર છે. બરાબર છે. અને સરકારી નોકરી માટેની જે એમની ઉંમરની જે મર્યાદા છે એ મર્યાદિત છે. ચૂંટણી લડવા માટે 90 વર્ષનો ડોહો પણ ફોર્મ ભરી શકે છે. 25 વર્ષની ઉંમર થાય એટલે ભરી શકે. અને હકીકતમાં એવું છે કે યજ્ઞેશભાઈએ તમારો સવાલ બહુ શાંતિથી ઓળવી દીધો અને એમની પોતાના વક્તવ્યોમાં વિરોધાભાસ છે. એમણે પહેલા કીધું કે લોકશાહી પ્રક્રિયા છે અને બીજી વખતે એવું કીધું કે કોઈ એમને ચડાવે છે, ભરમાવે છે. આ અત્યારના જમાનામાં ડિજિટલ વર્લ્ડમાં આ યુવાનોને જે લોકો ભણેલા ગણ્યા છે, પોતાનું સારું ખરાબ સમજે છે, એ લોકો કઈ રીતે કોઈની વાતમાં બોલવાય અને ઇલેક્શન ફોર્મ ભરવા જાય? કોસ્ટીજી આપે બહુ સારો જવાબ આપ્યો. આ છે કે બીજેપી પોતાની નિષ્ફળતા છુપાવે છે. અને જે તમે વાત કરી કે કોંગ્રેસમાં રાજીનામાની વાત છે, રાજીનામાની વાત છે, રાજીનામું તો કોઈ પણ આપી શકે. પક્ષ માટે નારાજગી હોય કે પક્ષની પોલિસી માટે નારાજગી હોય, રાજીનામું આપવાનો મતલબ એવો નથી કે કોંગ્રેસના ઘણા માણસો કોંગ્રેસમાં પાછા આવ્યા છે. બરોબર. અને એક વસ્તુ સાંભળો, બીજેપીને જરૂર કેમ છે કોંગ્રેસના નેતાઓની? બરાબર, પણ તમે બીજેપી જવાબ કેમ પણ દો છો ને. નાબૂદ કરે છે? નહીં, કોંગ્રેસ સાચવી શકતી નથી એ લોકોને. બતાવે ને. પણ કોંગ્રેસ પણ કેમ સાચવી શકતી નથી? આજે પેટા ચૂંટણીમાં જે વોટ છે, જે ઇલેક્શન છે, એ હકીકતમાં જેટલા લોકોએ રાજીનામું આપીને ગયા એ કોંગ્રેસના જ વોટ હતા. સાચી વાત છે. કોંગ્રેસના લેવલ ઉપર જીતેલા હતા. ઓકે ઓકે. જોઈએ છે. અને હકીકતમાં એવું છે કે લોકો હવે કંટાળ્યા છે. અને જ્યારે સુપ્રીમ કોર્ટે કર્ણાટક, તો લોકો કંટાળ્યા છે એટલા માટે હવે બીજેપી ને વોટ આપે કે ના હવે પણ વિરોધ ના, એ તો પક્ષનું સમર્થન ન કરવું, પોતે જ ઉમેદવાર તરીકે ઉભા થઈ જવાનું. કે હવે પોતે જ મતદાર, ઉમેદવાર તરીકે ઉભા થઈ હું જવાનું. અત્યારે એક કોન્સ્ટિટ્યુશનમાં મતદાર નથી. ઓકે. બરોબર છે. પણ જે લોકોને ખેડૂતોને પ્રશ્ન હોય, યુવાનોનો પ્રશ્ન હોય, મોંઘવારી હોય, લોકોની જોબ જતી રહી હોય, ત્યારે પણ આ સરકારને મત આપશે? ये सवाल उभो થાય છે. ओके मनस्वी जी आपकी क्या राय इसके अंदर? अभी जो आज देखने को मिला कि इतने सारे लोग फॉर्म भरने के लिए पहुंचे, इसमें कोई गलत चीज है ऐसा सवाल नहीं है मेरा, पर ये सिचुएशन क्यों खड़ी हो रही है? सत्ता पक्ष के विरोध में अगर है तो विपक्ष कहाँ पे है? ये भी सोचने जैसी चीज है. सबसे पहले तो मुझे खुशी है कि आप मेरे पास आए. मुझे लगा आज मेरे पास आएंगे नहीं, ऐसा तो हम बड़े बड़े महानुभाव थे, तो मुझे लगा नहीं आज मेरी बारी आएगी. भद्रेश भाई, ये लोकतंत्र की खासियत है. और लोकतंत्र में जितने से ज्यादा लोग बढ़ चढ़ के अगर हिस्सा लेते हैं, चाहे वो लोकसभा हो, विधानसभा हो, और इलेक्शन की प्रक्रिया में शामिल होते हैं, तो ये अच्छी बात है कि देश का युवा जाग रहा है, वो नेतागिरी करना चाहता है. ये अच्छी बात है. मैं आपको एक चीज बताना चाहता हूँ. बीजेपी के 181 जो 2017 में जो कैंडिडेट खड़े थे, उसमें से 46 के पास क्रिमिनल रिकॉर्ड था. कांग्रेस के 176 में से 56 के पास क्रिमिनल रिकॉर्ड था. ऑन एन एवरेज बीजेपी में 181 से 147 करोड़पति कैंडिडेट्स हैं, और कांग्रेस के 176 में से 129 करोड़पति. ऑन एन एवरेज मतलब इनका अगर आप पैरिटी ऑफ एसेट्स करेंगे, एक कैंडिडेट के पास 9 करोड़ के आसपास एसेट्स हैं. ये है रिपोर्ट, और जिसको कोई चैलेंज नहीं कर सकता, क्योंकि ये रिपोर्ट इन्होंने खुद डिक्लेयर किया, अपने एसेट्स और अपने क्रिमिनल रिकॉर्ड. सही बात है, वो तो करना ही यहाँ पे. है उनको. और यहाँ पे अगर दिनेश भाई ऐसा काम कर रहे हैं, चाहे वो राजनीतिक तरीके से करना चाहते हैं, चाहे उनका राजनीति की इच्छा हो, तो भी मैं बोलता हूँ बहुत बढ़िया बात है. जब अपने शुरुआत की, बेरोजगार एजुकेटेड आदमी अगर इलेक्शन प्रतिक्रिया में आगे बढ़ रहे हैं, तो अच्छी बात है. वो एजुकेटेड तो है. यहाँ पे हमारे एमएलए जो बने हैं, मनस्वी जी, ये आपको ये लगता है कि पहले से प्री प्लान था, इसके लिए जो वो अपना करियर इस हिसाब से पॉलिटिकल बनाना चाहते हैं, इसकी वजह से फॉर्म भर रही है? तो अपने को नहीं लग रहा है ना, ये लॉजिक तो नहीं लग रहा अभी. क्या आप ये कहना चाह रहे हैं कि इन लोगों को नहीं आना चाहिए? नहीं, क्या आप मेरा ये कहना चाह रहे सवाल ये हैं नहीं कि है. लोगों को ही देश में वो तो उनके राइट्स है ना मनस्वी जी, उनके राइट्स है, लेकिन मेरा सवाल ये समझने की कोशिश कर रहा हूँ मैं कि ये सिचुएशन क्यों खड़ी हुई है, उस पर आपकी क्या राय है? सत्ता पक्ष के सामने अगर विरोध है तो विपक्ष को क्या करना चाहिए? विपक्ष नहीं है, इसलिए ये लोग पॉलिटिकली करियर बनाने की लाइन में आए हैं आगे. देखिए, सत्ता आती है जाती है, विपक्ष भी आता है जाता है, कोई भी चीज कांस्टेंट नहीं होती लोकतंत्र में. और अगर कोई पॉलिटिशियन बनना चाहता है तो ये गलत बात थोड़ी है.
मतलब ये अंडरस्टैंडिंग गलत है कि राजनीति नहीं करनी चाहिए, बल्कि मैं तो बोलता हूँ राजनीति हर व्यक्ति को करनी चाहिए। और राजनीति क्योंकि देश तभी बदलेगा जब एजुकेटेड युवा इस देश में राजनीति करने आएगा। तब तक मैं आपको बताता हूँ, मैं आपको 7 हमारे ऐसे मतलब एमएलए हैं जिनकी जो एजुकेशन क्वालिफिकेशन है 7th पास है, और 7 ऐसे हैं जो 4थी पास से कम है, एक ऐसा है जो पढ़ा लिखा ही नहीं है। तो उनसे तो बेटर है एजुकेशन क्वालिफाइड बेरोजगार युवा आके देश को चलाए, गुजरात को चलाए। तो इसमें कोई भी दुख की बात नहीं होनी चाहिए, बल्कि खुशी की बात होनी चाहिए। आप अभी भी कोई दूसरा आंसर नहीं दे रहे हो। आप एक बात तो अच्छी बोल रहे हो क्योंकि वो सही है, सब मानेंगे इसको क्योंकि उनके राइट्स भी है कि वो फॉर्म भरेंगे। पर मेरा सवाल दूसरा था, मैंने आपको ये बताया कि सिचुएशन यहाँ पे खड़ी क्यों हुई है, उसकी वजह आपको क्या लग रही है? वजह बहुत सारी हो सकती है। देखिए, वजह ये हो सकती है कि सरकार से आप दुखी हो, सरकार ने जो वादा किया वो पूरे नहीं किए। दूसरी वजह ये हो सकती है आपकी पर्सनल महत्वाकांक्षाएं हो सकती है कि आपको राजनीति में आना है, क्योंकि देखिए बाकी सारे कोर्सेस होते हैं। देखिए, अगर आपको वकील बनना है तो वकालत करनी पड़ती है, पढ़ाई करनी इसके कोर्स नहीं होते। एंकर बनना है तो आपको जर्नलिज्म का कोर्स करना पड़ता है, अगर आपको आर्किटेक्ट बनना है तो आर्किटेक्ट का कोर्स करना पड़ता है। पर राजनीति में आना है तो कोई कोर्स नहीं करना पड़ता। राजनीति में आना है तो आपके जितने क्रिमिनल केसेस बढ़ते जाते हैं उतनी आपके राजनीतिक कैरियर बढ़ता जा रहा है। एज पर आजकल का ट्रेंड के हिसाब से जितनी आपकी एजुकेशन क्वालिफिकेशन कम है उतना ज्यादा आपको टिकट मिलने के चांसेस बढ़ते जा रहे हैं। तो ऐसी राजनीति को नकार के अगर देश का युवा बढ़ के, और दिनेश भाई फॉर्म भरा रहे हैं, तो ये इस चीज की खुशी हमको होनी चाहिए कि कोई व्यक्ति उनको फॉर्म भरने में असिस्टेंस कर रहा है, और ये अच्छी बात है। उनके साथ जो व्यवहार हो रहा है उसकी वजह क्या लग रही है? जो फॉर्म भरने जा रहे हैं उनके साथ व्यवहार जो हो रहा है वो क्यों? जो भी लोग, चाहे वो सत्ता पक्ष ऐसा व्यवहार कर रहा है या विपक्ष ऐसा व्यवहार कर रहा है, ये निंदनीय है। क्योंकि ये व्यवहार जो कर रहा है विपक्ष के हाथ में कुछ नहीं है भैया, विपक्ष के हाथ में कहाँ कोई चीज है इलेक्शन का। कौशिक भाई मुझे बोलने दीजिए। कोई एक मिनट मनीष जी, थापर जी जो बात बता रहे हैं, ऐसा एजुकेटेड, दिनेश भाई एक मिनट, ऐसा एजुकेटेड अगर युवा देश में जुड़ना चाहता है राजनीति में, तो बल्कि बीजेपी और कांग्रेस दोनों को खुले हाथों से बोलना चाहिए, आप आओ, आपका हम स्वागत करते हैं, आप देश को, हमारी ताकत को आगे बढ़ाओ और देश को एक नई दिशा दीजिए। उनको रोकना नहीं चाहिए, उनके आगे स्पीड ब्रेकर नहीं बनना चाहिए। યજ્ઞેશ ભાઈ, તમે રોકાણ કરી રહ્યા છો આ કાર્યવાહીમાં, એનું કોઈ ખાસ કારણ છે? કારણ કે તમને કદાચ વ્યાજબી નથી લાગતું એટલા માટે દુર્વ્યવહાર કરી રહ્યા છો એની સાથે? यज्ञेश भाई खुद एक युवा नेता है, यज्ञेश भाई को तो पता है कि युवा नेता बनना और इसलिए तो उनसे सवाल किया ना कि वो क्या बोल रहे हैं। यज्ञेश भाई, અમે ક્યાંય રોક્યા નથી, કોઈને ફોર્મ આપવા માટે અમે ના નથી પાડી। બીજું કે જે એમને અમારો કહેવાનો મતલબ એ છે કે તમે જે પરીક્ષાની જે જેમાં રોકાણ થયું છે કે જે કોઈ ટેકનિકલ કારણોસર રહી ગયા છો, તો એને માટે તમે સરકાર સાથે ચર્ચા કરો કે જે કરો, પરંતુ તમે જે પ્રમાણે એના વિરોધમાં કોઈના કહેવાથી અથવા તો કોઈના બોલવાથી તમે જો કાર્ય કરતા હોય, યજ્ઞેશભાઈ, વિદ્યાર્થીઓની માંગણી એ જ છે, વિદ્યાર્થીઓ દિનેશભાઈ મને બોલી લેવા દો, દિનેશભાઈ જ્યાં સુધી વાત છે, તો દિનેશભાઈ જે ખરા એ અત્યારે પહેલા બોલવા તૈયાર થઈ ગયા હોય, પરંતુ આપ જયારે કહી રહ્યા હતા ત્યારે આપના પ્રશ્નોને ટાળતા હતા ને એવું કહી એ શબ્દ પણ બોલ્યા કે તમારા બધા પ્રશ્નોનો જવાબ આપવો મને નક્કી એવું લખેલું નથી। પરંતુ દિનેશભાઈની જ્યાં સુધી વાત છે, તો હું એક વાત કહું કે મને જો કપડાં સીવતા આવડતું હોય તો હું કપડાં સીવવાનો ધંધો કરીશ। એવી રીતે દિનેશભાઈ શરૂઆતથી આજે એક આંદોલનકાર એમનો રહ્યા છે અને આંદોલનને એમનો બિઝનેસ બનાવ્યો છે। તો આજે પાટીદાર આંદોલન પૂર્ણ થયું પછી આ આંદોલન એમના હાથમાં પકડાઈ ગયું, એક બિઝનેસ એમને જાળવી રાખ્યો, સારું છે। નહીં તો બીજું કોઈ બિઝનેસ એમને પકડવો પડે, એ પણ આંદોલનનો બિઝનેસ પકડવો પડે। એમના તે બિઝનેસમાં જો આગળ વધ્યા છે એ બદલ એમનું હુકમ ન પાડવું જોઈએ, પરંતુ હા એ પ્રમાણે आपने वांधो છે કે આંદોલન કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે? અમને કોઈ જ વાંધો નથી, અમને કોઈ જ વાંધો નથી। સરકાર જે ખરા સરકારની સામે આજે કઈ ખોટું થતું હોય કે કોઈને અન્યાય થતો હોય તો આંદોલન કરે, અને એમના આંદોલનનો નિરાકરણ આવી ગયો તો આંદોલન ન કરતા હોત ને લોકો આંદોલનોના નિરાકરણ ત્યારે આવે કે જ્યારે આંદોલન સાચા હોય। આંદોલનો લઈને તમે આગળ વધો તો એના નિરાકરણ ના હોય, તમે પોતાની પ્રસિદ્ધિ માટે આજે જે પ્રમાણે દિનેશભાઈ આંદોલન કરી રહ્યા છે અને દિનેશભાઈની જે સંપૂર્ણ વાત છે એને કોંગ્રેસના પ્રતિસાદ જે ટેકો આપી રહ્યા છે, કોઈના સમર્થનથી શું રીતે લઈ રહ્યું છે, યજ્ઞેશભાઈ, તમે અમારા માધ્યમ થકી જણાવો કે જીપીએસસી ના જે ઉમેદવારો અત્યારે જે આંદોલન કરી રહ્યા છે
આ જે શિક્ષિત બેરોજગાર યુવાનો આંદોલન કરી રહ્યા છે જે ભરતી માટે, એ લોકો ખોટા છે, એ ખોટું આંદોલન કરી રહ્યા છે એવું કહી દો અમારા માધ્યમથી. નહીં, એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમે રહી ગયા છીએ, પરંતુ જો સરકારની જ્યાં સુધી વાત છે તો સરકારે છેલ્લા 3 વર્ષની અંદર 1000 ઉપરાંત પરીક્ષાઓ લઈ અને 1.25 લાખ ઉપરાંત અરે જીપીએસસીમાં તમે આંકડો ઘટાડી દીધો છે યજ્ઞેશભાઈ, જીપીએસસીમાં આંકડો ઘટાડી દીધો છે તમે. પણ ક્યાંક ને ક્યાંક જે ખરી કોઈ પરીક્ષાઓનો ટેકનિકલ ક્યાંક ખામી રહી આવી ડિબેટનો કોઈ નિયમ નથી સાહેબ. હવે સાંભળો ભદ્રેશભાઈ, ડિબેટનો જે પ્રશ્નનો જવાબ જોઈએ એનો બીજો પ્રશ્ન આવી રહ્યો છે. તમને તો બોલવા દેવામાં આવતા નથી. દિનેશભાઈ હવે તમે બોલો. દિનેશભાઈ તમારી પર આક્ષેપ કરી રહ્યા છે કે તમે આંદોલન કરવાના મૂડમાં જ રહો. પણ મારી વાત સાંભળો, યજ્ઞેશભાઈ શું આક્ષેપ કરી રહ્યા છે એનાથી મારે મતલબ જ નથી. મારી વ્યક્તિગત બાબત ઉપર એને જે ટિપ્પણી કરી હોય જાહેરમાં કરી શકે છે, કોર્ટમાં જઈને કરી શકે છે, જેમ કરીને કરી શકે છે. પ્રશ્ન અત્યારે વિદ્યાર્થીઓનો અને આ પ્રશ્ન છે ડિબેટનો. મિત્ર બહુ નિખાલસ છે બાબતે. મારી વાત સાંભળો, હું એ જ કહું છું કે એને જે કેવું હોય તે કરે. મારી ઉપર જ્યારે અમે પાટીદાર આંદોલન કરતા હતા ત્યારે એમ કહેતા કે આ તો આંદોલન શક્ય જ નથી, અને એ જ સરકારે બધું આપ્યું છે. આજે એ સરકાર પાસે મેં માંગણી કરી એટલે કે વિદ્યાર્થીઓ ખોટા છે, વિદ્યાર્થીઓ ખોટા બની રહ્યા છે. જો આના કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે જે 7 ધારાસભ્યો લડી રહ્યા છે એ એક સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે દૂષણ જ હતું, પણ આજે આવી ગયા છે એટલે ગંગામાં પવિત્ર થઈ ગયા છે. આનાથી મને કોઈ ફરક નથી પડતો. મારો પ્રશ્ન એ છે કે જો તમારામાં તાકાત નથી, જો તમારામાં વિરોધ સામનો કરવાની તાકાત નથી, તો લોકોને વિરોધ તો કરવા દો. તમે સરકાર લઈને બેઠા છો, આજે તમે પોલીસને આગળ કરી દો છો, તમે એની પર ખોટા કેસ કરો છો, દબાવવાનો છે. અને જો આ પ્રશ્ન ફક્ત એક બાંભણિયા બોલતા હોય અથવા એક વિદ્યાર્થી બોલતો હોય તો ન સ્વીકાર્ય બને. બરાબર. તમામ આંદોલનકારી કરી રહ્યા છે, તમામ મીડિયામાં આપ દઈ રહ્યા છો. બીજું, ભારતીય જનતા પાર્ટીની સરકાર, યજ્ઞેશભાઈ કહ્યું કે વાતચીત, હું આજે જીટીપીએલના આપણા સારા એવા ન્યૂઝ માધ્યમથી હું તમને કહી રહ્યો છું કે અમારી મધ્યસ્થી કરો, ઓફિસિયલી તમને કહી રહ્યો છું, અમારી સાથે સરકાર વાતચીત કરે, અમારે તમે મધ્યસ્થી કરી સરકારને ઉકેલ લાવ્યા પછી ક્યાં આંદોલન થયું? તમે કેમ વાત? હું એ જ કહું છું કે આજે અમે એ જ માંગણી કરી રહ્યા છીએ કે સરકાર અમારી વાતચીત સાંભળે, તો અમને મજબૂર ના કરો. અમારે તો ચૂંટણી લડવી પણ નથી. અમારી કોઈ ફોર્માલિટી માટે ભરાવડાયા છે ના. અમે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી ઉપર કરેલા અત્યાચારને લોકો વચ્ચે લઈ જવા માટેનું લોકશાહીનું પર્વ ઉજવણી અમે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી ઉપર જે અત્યાચાર કર્યો છે, અમારી ઉપર જે અન્યાય કર્યો છે, અમારી ઉપર જે 420 કરી છે, અમારી પરીક્ષા લઈ અને અમને નોકરી નથી આપી, એ બધી જ વાતો અમે પ્રજા સમક્ષ મૂકીશું અને નિર્ણય હંમેશા પ્રજા કરતી હોય છે. શું ફરક પડશે ફોર્મ ભરવાથી દિનેશભાઈ? એ તમે જોજો ને, આવતા તો જોતે ખબર નથી. તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાના છીએ અને તમને સ્પષ્ટ કહીએ છીએ, દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યો છે કે અમારે મત નથી જોતા, પણ આ લોકોએ અમારી સામે અત્યાચાર કર્યો છે એનું પ્રચાર માધ્યમ અત્યારે હાલના તબક્કે અમે રેલી માંગી છે, સભાની પરમિશન માંગી, ઇવન અમે ગાંધી જયંતિની ઉજવણીની પરમિશન માંગી તો પણ અમારે એક્સેપ્ટ કરવામાં આવી. ત્યાં તો ચૂંટણી હતી જ નહીં. ઓકે, તો કેમ ચૂંટણીની વાત આવી? તો તમે એનો જવાબ આપો કે તમે લોકશાહીના કયા સ્તંભ? જી જી કોસ્ટેજી, દિનેશભાઈ જે કહી રહ્યા છે વાતને આપને કેટલું સમર્થન છે? કારણ કે ફરક પડી જશે. અમારી વાત સાંભળો ને, અમારી સાથે બેસીને વાત કરો. લોકો જો ફોર્મ ભરવામાં આવે તો પાકિસ્તાનમાં બિરયાની ખાવા જાવ છો, ગુજરાતનું ગુજરાતનું ગૌરવ છીએ, ગુજરાતનું ભવિષ્ય છે. અમારી સાથે વાત કરો, કેમ નથી લાવતા? કોસ્ટેજી હવે હું તમને એક બીજી વાત કરવા માંગુ છું કે જેમ યજ્ઞેશભાઈએ કીધું દિનેશ બામણિયા માટે કે એમણે પહેલા પાટીદાર આંદોલન કર્યું ને અત્યારે આ રીતે આંદોલન કરે છે ને આ બધા લોકોને ચડાવે છે, તો અત્યાર સુધી યજ્ઞેશ દવેએ પોતાનો ભૂતકાળ બી જોવો જોઈએ કે એ પહેલા બ્રહ્મ સમાજની આગેવાની કરતા હતા અને હવે ભાજપનો કેસ કરી લીધો એટલે આંદોલન બંધ થઈ ગયું. આજે પણ કરું છું. આજે પણ મારા સમાજનો હું મહામંત્રી છું અને આજે પણ હું બ્રહ્મ સમાજની આગેવાની કરું છું. તમે હું તમારી વચ્ચે નહીં બોલ્યો, આજે પણ તમારી વચ્ચે નથી બોલ્યો, તમારી વચ્ચે નહીં બોલ્યો. તમે જ્યારે અંતક વાત કરતા હોય તમે અંતક વાત ઉપર તમે ના કરો. તમે અંતક વાત કરી છે, તમે બીજાની અંતક વાત કરી છે. ઓકે, વ્યક્તિગત તમે અંતક વાત કરી છે. અરે અંતક તો તમે દિનેશભાઈ નહીં કરી. એક રીતે બોલવામાં આવશે. અરે દિનેશભાઈ તમે એને ફોન ના કરી. અરે વચ્ચે નહીં બોલવાનું, વચ્ચે નહીં બોલવાનું. હું તમારી વચ્ચે બોલું છું. બોલવા દો. આટલું સાંભળવું પડે.
સાચું સાંભળો. તમે પ્રવક્તા તો પ્રવક્તાની લિમિટમાં બોલો. સાચું. અંદર આક્ષેપ કરવાનો તમે નથી આવતા ભાઈ. સાચું સાંભળવાની તૈયારી રાખવાની. અંદર આક્ષેપ કરવા નથી આવતા. સાચું સાંભળો. તમારા પક્ષપાતી પ્રવક્તા તરીકે આવ્યા છો. તમે અંદર આક્ષેપ કરવા આવ્યા છો. તમે દિનેશભાઈ ઉપર આક્ષેપ કર્યો કે નહીં કર્યો? તમે દિનેશભાઈના વકીલ છો. તમે દિનેશભાઈના વકીલની વકીલ વાત છો. નથી. તમે દિનેશભાઈની તમારું સ્ટાન્ડર્ડ બતાવું છું. દિનેશભાઈની વકીલાત તમારું સ્ટાન્ડર્ડ બતાવું છું. કે કોંગ્રેસ અરે યજ્ઞેશભાઈ, યજ્ઞેશભાઈ, કોંગ્રેસ દિનેશભાઈની વકીલાત કરે છે. એમને કહી દઉં છું યજ્ઞેશભાઈ, કોષ્ટીજી, આપ વ્યક્તિગત ના જશો. કોષ્ટીજી, વચ્ચે કેમ બોલો છો? કોષ્ટીજી, આપ વ્યક્તિગત ના જશો, વ્યક્તિગત ના જશો, પર્સનલ એટેક ના કરશો. ભદ્રેશભાઈ મારી ઉપર personal attack નથી કર્યો. ઓકે યજ્ઞેશભાઈ, ભદ્રેશભાઈ મારી વાત સાંભળો. યસ કોષ્ટીજી બોલો. ભદ્રેશભાઈ એવું છે કે એમણે જે વાત કરી અને એ છટકી જવા માંગતા હતા એટલે મારે એમને યાદ દેવડાવવું પડે એમનું પોતાનું ભૂતકાળ. મને અમારે વ્યક્તિગત અરે હું વાત તમારા નથી. ભૂતકાળ યાદ દેવડાય તો પગની જરી જમીન સરકી જશે. પણ અમારામાં એવા સંસ્કાર નથી કોશીભાઈ. યજ્ઞેશભાઈ, પ્લીઝ બરાબર છે? પર્સનલી ના જશો. અમારામાં એવા સંસ્કાર કોષ્ટીજી, નથી. પર્સનલી ના કે કોઈને જશો. ભૂતકાળ યાદ દેવડાય. અમારા પગની જરી જમીન સરકી જશે. ઓકે બરાબર, યજ્ઞેશભાઈ, કોની સરકી શું જશે? કરે? શું બેંકના શું તાર લોકોને શું બધું લઈ આવીશું. પણ મારા ભાઈ સંસ્કાર નથી કોશીભાઈ. બરાબર છે? કોની પર પર્સનલ આક્ષેપ કરો તમે નથી આવ્યા. એક પક્ષ તરીકે બેઠા છો. યજ્ઞેશભાઈ, બરાબર, મારું હોવું જોઈએ તમને. સવાલ એ એક પક્ષ તરીકે બેઠા છો. આટલા વડીલ યજ્ઞેશભાઈ, નેતાઓ યજ્ઞેશભાઈને કહી દીધું છે. પ્રવક્તાની રીતે બોલો આક્ષેપ તમે. કરો કે નહીં? હવે કોષ્ટીજી, આપણે કોંગ્રેસની વાત કરીએ. બોલો. કોંગ્રેસની વાત કરીએ કોષ્ટીજી, મેં આજે આપણે સવાલ પૂછ્યો છે. ગઈકાલ સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મનહરભાઈ અમારી સાથે ડિબેટમાં હતા. એટલા કોન્ફિડન્સથી કહેતા હતા કે હવે અમારામાંથી કોઈ રાજીનામા પડશે નહીં એવી અમે સ્ટ્રેટેજી બનાવીએ છીએ. હાઈકમાન્ડથી ગુજરાત સુધી સ્ટ્રેટેજી બનાવીએ છીએ. આજે કૈલાસ ગઢવીએ રાજીનામું આપી દીધું. તો આની પર આપ શું માનો છો કે આપણે સમજવા માટેની વાત કરી રહ્યા છો કે હજી પણ અસર કોંગ્રેસમાં જોવા મળી રહી છે અને તમે 8 બેઠકો જીતવાના દાવા કરો છો? એક વસ્તુ છે કે કોઈ પણ કૈલાસ ગઢવીની જગ્યા કોઈ પણ વ્યક્તિ હોય અને એને અપેક્ષા હોય અને સમયથી એની પૂરી અપેક્ષા અરે ના થાય કૈલાસ તો ગઢવીએ એને કીધું કે કોઈ પક્ષ વિરોધી લોકોને ટિકિટ આપો છો તમે. પક્ષ વિરોધી કાર્યવાહી કરતા હોય લોકો. નહીં એ તો એ ડિસાઈડ કરનાર કોઈ વ્યક્તિ એક ના હોઈ શકે. ટિકિટ કોને આપવી કોને ના આપવી એ તો હવે જે હાઈકમાન્ડ અથવા જે લોકો ઓથોરાઇઝ છે એ લોકો નક્કી કરે. જી, બરાબર છે. એટલે સવાલ એનો નથી. કોઈ પણ માણસની જ્યારે અપેક્ષા હોય અને એ પક્ષ માટે વર્ષોથી જોડાયેલા હોય તો એવું કોઈ પગલું એ માણસ ઉતાવળમાં કે આક્રોશમાં લઈ શકે. એનો પ્રશ્ન નથી આ. કોષ્ટીજી, એનો અત્યારે પ્રશ્ન યુવાઓ નથી. અને ફોર્મ ભરવા માટે પહોંચ્યા. કોંગ્રેસમાં તો દેશની અંદર લાખો માણસો જોડાયેલા છે. લાખો માણસો છે. કેટલા ગઈકાલે એટલે ખુશ્બુ સુંદરે બી રેઝિગ્નેશન કર્યું હા, બિલકુલ. અને બીજેપી જોઈન કર્યું. તો એમાં કઈ કોંગ્રેસ તો એ ફિનિક્સ પક્ષી જેવું છે કે ગમે ત્યારે તમને દેખાય કે પડી ગયું છે ફરીથી ઊભું થઈ જાય. કોંગ્રેસ માટે પ્રશ્ન નથી. કોંગ્રેસ માટે એવો સવાલ છે જ નહીં. બરોબર. અને કૈલાસ ગઢવી જે છે રિઝાઇન કર્યું છે એ તો એમને અત્યારે આક્રોશમાં કોઈ નિર્ણય લીધો હોય તો એ તો ફેર વિચારણા પણ થઈ શકે. તમે સમજાવટ કરી એવી નથી. અને આમાં શું છે કે આ જે સત્તાનું રાજકારણ છે, સત્તાની વાત કરે છે. અત્યારે તમે એટલું વિચારો કે આ દિનેશભાઈ જેમ કીધું કે ભાઈ આ વિદ્યાર્થીઓને આંદોલન કરવાનું હોય નોકરીના એના માટે, તો હકીકતમાં એવું છે કે આંદોલન શરૂ કરે એ પહેલા પોલીસ ઉઠાઈ લે છે. પરવાનગી નથી આપતા. આ ડેમોક્રેસી છે કે ઓટોક્રેસી છે? સવાલ થાય છે કે દિનેશભાઈએ આંદોલન કરવું પડ્યું, વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા મોકલ્યા, પણ વિપક્ષ એ મુદ્દો ઉછાળીને સરકાર સામે બાયો કેમ ના ચડાવી? ભદ્રેશભાઈ, સત્તાને સવાલ હોય, વિપક્ષને સવાલ ના હોય, મહેરબાની કરીને. વિપક્ષને સવાલ હોય જ નહીં અરે ભદ્રેશભાઈ. દિનેશભાઈ, સત્તાને બી સવાલ પૂછાય છે, ખાલી વિપક્ષને નથી તો પૂછાતો. સત્તાએ શું જવાબ આપ્યો? સત્તાને એ જવાબ પૂછો કે શું કામ આંદોલન થયું? તમારી સામે સત્તાને એ પૂછો કે આંદોલન શું કામ થયું એ પૂછો ને. ફોર્મ ભરવાની વાત તો પછી રહી. વિદ્યાર્થીઓ કેમ રસ્તા પર આવ્યા? મનસ્વીજી, એક નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ જે પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે તેને લઈને આજે જે વિદ્યાર્થીઓ એટલે કે યુવાઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું તેની પર ચર્ચા કરી રહ્યા છે. દરેક મહાનુભાવ મારી સાથે વિરામ બાદ બી જોડાયેલા છે. मनस्वी जी। हाँ जी भद्रेश भाई। जी मनस्वी जी, यहाँ पे अभी कोष्टी जी ने जो बात करी कि ये युवा है जो फॉर्म भर सकते हैं, उनके राइट्स भी है, और ये आगे वाली जो उनकी अगुवाई है वो दिनेश बामणे कर रहे हैं, लेकिन सवाल फिर भी वहीं पे खड़ा रहता है कि ये सिचुएशन खड़ी हुई, इसमें सत्ता पक्ष ने अगर बात नहीं सुनी तो इसके लिए तो हमारे पास विपक्ष है ना। तो दोनों से सवाल है, सत्ता पक्ष ये क्यों नहीं सुनता कि ये स्थिति खड़ी हो रही है, और विपक्ष इतना निष्क्रिय दिखने को मिल रहा है कि लोगों का फॉर्म भरने की कोशिश करने की जरूरत पड़ती है या फॉर्म भरवाया जा रहा है।
भद्रेश भाई, मेरे को आपसे अभी एक सवाल है, क्योंकि आपके सवाल को समझने के लिए एक सवाल आपसे पूछना जरूरी है। क्या सत्ता में आना या युवा सत्ता में आने की कोशिश कर रहे हैं, वो गलत है कि सही है? नहीं, लेकिन ये प्लानिंग नहीं लग रहा है, ये अचानक खड़ी हुई प्लानिंग है, मैं ये बोलता हूँ ये प्लानिंग है। अब मेरे सवाल का आप जवाब दीजिए कि ये सही है कि गलत है। बहुत सही है, मैं तो बोल रहा हूँ युवा वर्ग, आपने बोला शुरुआत में, वो सही चीज है। बिल्कुल, तो अब इसको आगे बढ़ाता हूं जी। मैं। अगर इंटेंशन सही है, अगर दिनेश भाई की इंटेंशन सही है, सवाल आता है कि दिनेश भाई कोई राजनीति करना चाहते हैं इस पूरे मकसद से, या वो युवाओं को सही में राजनीति में लाना चाहते हैं। ये सवाल इसमें एक ही है कि दिनेश भाई का इंटेंशन क्या है। क्या इंटेंशन दो तरीके क्या हो सकता है? पहला इंटेंशन हो सकता है कि सरकार को बताना कि हम लोग, अगर आप हमारी बातें नहीं सुनोगे तो हम राजनीति में आ जाएंगे। दूसरा ये हो सकता है कि उनका पॉलिटिकल खुद का मकसद हो जो वो पूरा करना चाहते हो। तीसरा ये हो सकता है कि वो सच में ऐसे युवा हैं हमारे गुजरात में जो राजनीति में आना चाहते हैं, उनकी वो सहायता कर रहे हैं। ये तीन चीजों से ऊपर कुछ नहीं हो सकता। पर बड़ा सवाल ये है, जो मुझे जब समझ आया, जब दिनेश भाई बोल रहे थे, वो ये बोल रहे थे कि हमको कोई जीतने से मतलब नहीं है। जहां तक मेरी राजनीतिक अंडरस्टैंडिंग है, राजनीति में कोई भी सेकंड आने के लिए नहीं करता। राजनीति अगर अच्छा सच्चे मन से जीती जाती तो राजनीति हमेशा जीतने के लिए की जाती है। और अगर हम कभी डिबेट करते हैं तो कोई भी पॉलिटिकल पार्टी हो, बीजेपी, कांग्रेस या कोई भी अन्य पॉलिटिकल पार्टी हो, वो डिबेट को जीतने के लिए डिबेट करती है, और उसी तरह इलेक्शंस को जीतने के लिए इलेक्शन लड़े जाते हैं। कभी भी हमारे देश में हमने ये नहीं सुना कि हम लोग सेकंड आने के लिए राजनीति करते हैं। कभी कोई एमएलए का फॉर्म भरता है तो वो एमएलए बनने के लिए कोशिश करता है। वही, इसलिए मेरा सवाल ये था कि प्री प्लान है कि नहीं, लेकिन आपने तीन ऑप्शन दिए केबीसी की तरह। दिनेश भाई क्रमवादी कयो ऑप्शन कयो इंटेंस आपनो? हाँ, उसका इंटेंशन तो दिनेश भाई बता सकते हैं। वही मैं दिनेश भाई से पूछ रहा हूँ। बिल्कुल, हमारा एक ही इंटेंशन है, सरकार हम बात करें, और अगर बात नहीं करती है तो जो जरिया है बात करने का, उसी बात के जरिए हम उनसे सवाल करेंगे, रास्ते में करेंगे, रोड के बीच में करेंगे। एक बात। दूसरी बात यह है, आपने बताया हमारा इंटेंस क्या है। हमारा सही इंटेंस ये है कि जो विद्यार्थी है वो अगर राजनीति में नहीं आएंगे तो उनको आगे के समय में भी यही बात भुगतनी पड़ेगी, अगर वो मुझसे अपना सवाल नहीं कर सकते। दूसरा, मेरा खुद का इंटेंस कभी नहीं है कि मैं राजनीति में जाऊं। आज एक बात मैं क्लियर करता हूं, आगे भी मैं क्लियर किया है, सभी आंदोलन में मैंने क्लियर किया है। दिनेश भाई, राजकीय व्यक्ति जो लड़के नहीं करवानो की बात कर रहे हैं, भद्रेश भाई, विरोध नहीं होना चाहिए। देखिए, विरोध नहीं होना चाहिए। बड़े नेता बन गए। दिनेश भाई આપની સાથે જેટલા બી આંદોલનકારી હતા એ બધા એવું કીધું હતું કે અમે રાજનીતિમાં નહીં આવીએ, અને અત્યારે રાજનીતિમાં પોતે સક્રિય થઈ ચૂક્યા છે। એમાં દિનેશભાઈ બાકાત રહી ગયા છે। भद्रेश भाई, यज्ञेश भाई ने भी बोला था राजनीति में नहीं आएंगे, आज इतने बड़े नेता है। नहीं आने वाले लोग મારું क्या એવું સ્ટેટમેન્ટ નથી મનસ્વીભાઈ, મારું क्या એવું સ્ટેટમેન્ટ નથી। મારું એવું હતું, હું ચૂંટણી નહીં લડું, મેં રાજનીતિમાં નથી જવાનું, કોઈ સ્ટેટમેન્ટ નથી। તમારી જોડે પડ્યું હોય તો તમે મને મોકલજો, કારણ કે મારી યાદશક્તિ બહુ સારી છે મનસ્વીભાઈ, મારી યાદશક્તિ બહુ સારી છે। મેં ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું મનસ્વીભાઈ, બરોબર છે? તમે પણ જો પર્સનલ એટેક કરવા માંગતા હો, તમે સારા વકીલ છો, મને ખ્યાલ છે કે તમે સારી વકીલાત કરી જાણો છો, પરંતુ પુરાવા સાથે તમે બોલો તો મને યોગ્ય લાગશે, બરોબર છે? પુરાવા વગર તમે કોઈના પર આક્ષેપ કરો તો તમે સારા વકીલ નથી, એ સ્પષ્ટ જણી આવે છે, બરોબર? એક સારા વકીલ છે, બરોબર છે? એક આમ આદમી પાર્ટીના જે ખરા એ તેઓ બેકબોન છે ગુજરાતની અંદર, આમ આદમી પાર્ટીના બેકબોન તરીકે એમનું નામ ગણાય છે। આજે જે એમના ઘરે આજે સમજો કે હિરેન કોટકને તેઓ આમ આદમી પાર્ટીમાં લઈ આવ્યા, ત્યારબાદ હિરેન કોટક નીકળી ગયા, અને આમ આદમી પાર્ટીની જે ખરું એ ગુજરાતની અંદર કી પોસ્ટ ઉપર રહી ચૂકેલા છે અને અત્યારે રહે છે, પરંતુ પોતે આમ આદમી પાર્ટીમાં કી પોસ્ટ ઉપર હોવા છતાં પણ આજે તેઓ એક રાજકીય વિશ્લેષક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે, બરોબર છે? ડબલ ભૂમિકામાં હું આજે એમને સન્માન કરું છું, મને કોઈ વાંધો નથી। भद्रेश भाई, आप जवाब दे दीजिए कि दिनेश भाई डिस्कनेक्ट हुए। अभी यज्ञेश भाई, मनस्वीभाई, આપણે કોઈની પર એક આંગળી ચીંધીએ ને તો પાંચ આંગળી આપણી પર ચીંધાય છે, એટલું मनस्वीભાઈ યાદ રાખજો, બરોબર? અને મારું તો તમને સ્પષ્ટ ચેલેન્જ છે, આ જીટીપીએલના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી ચેલેન્જ છે, હું ક્યાંય હું બોલેલો હું તો मनस्वीભાई, જો તમે વકીલ હો અને પુરાવા રજૂ કરી શકતા હોય તો મારી ઓપન ચેલેન્જ છે, તમે રજૂ કરીને બતાવો, બરોબર છે? હું તો તમારા ઘરના ફોટા બતાવીશ આમ આદમી પાર્ટીના કે તમે ક્યાં શું કરો છો। यज्ञेश भाई, ये डिबेट आपके ऊपर नहीं है, आप हर नहीं, તમે આક્ષેપ કરો છો, તમે આક્ષેપ કરો છો મિત્ર, તમે આક્ષેપ કરો છો मनस्वीभाई। यज्ञेश भाई, चिल्लाना मुझे भी आता है और आपसे ज्यादा चिल्ला सकता हूँ, आपसे बेहतर चिल्ला सकता हूँ। आपकी आवाज उसी समय थम जाएगी जब मैं चिल्लाना शुरू करूंगा। तमीज से बात कर रहा हूँ, इसका मतलब ये नहीं है कि मुझे बदतमीजी करनी नहीं आती। आपकी उम्र है, आपने बदतमीजी की और कुछ किया ही नहीं है। ऐसा आपने आक्षेप करके बदतमीजी की है। बोला है तो सुनने की मनस्वी जी बोलिए।
अगर बोलने की ताकत है तो सुनने के जो दो कान भगवान ने दिए उसको सुनिए और अच्छी तरह हर चीज आप पर्सनल लेके जाएंगे तो बात नहीं चलेगी। आप पर्सनल आक्षेप करना भी आप बंद कर दीजिए, किसी पर पर्सनल आक्षेप करना बंद कर दीजिए। मनोज जी भाई, किसी पर पर्सनल आक्षेप करना बंद कर दीजिए। आपके पैरों तले जब जमीन निकली तब आपको प्रॉब्लम हुआ, आपके पैरों तले जब जमीन निकली तब आपको प्रॉब्लम हुआ, आम आदमी पार्टी आई तब प्रॉब्लम हुआ आपको। अगर आप डिबेट में आए तो सुनने की ताकत रखिए, यज्ञेश बोलने भाई की। जवाब और बद्रेश भाई, તમે હવે દરેક બાબતને પર્સનલી ના લેશો बोलेंगे तो सुनेंगे नहीं, तो बाकी किसी पैनलिस्ट की जरूरत नहीं है। ओके, जवाब दीजिए मनोज जी। यज्ञेश भाई को दे दीजिए, कांग्रेस का काम भी यज्ञेश भाई को दे दीजिए, राजकीय विश्लेषक का काम भी यज्ञेश भाई को दे दीजिए। नहीं, ऐसा करने की जरूरत नहीं है मनोज जी, आप अपना जवाब दीजिए। बोलना है अगर यज्ञेश मैंने उनको बोला, आप मनोज जी जवाब दीजिए, मुद्दे पे आइए, मुद्दे पे आइए। आज मुद्दा क्या है? यज्ञेश दवे मुद्दा है। नहीं, उन्होंने पर्सनली ले लिया, मैंने उनको बोला ना। जब मॉडरेट नहीं कर रहे हो, यज्ञेश भाई को बोलने का पूरा समय दे रहे, वो चिल्लाते हैं, कभी कौशिक भाई के ऊपर चिल्लाते, कभी दिनेश भाई के ऊपर चिल्लाते, कभी मेरे ऊपर चिल्लाने से कुछ फर्क नहीं पड़ता हमको यार। आप ऐसे कोई फर्क नहीं व्यक्ति को पड़ता है। जिनको सुनने की ताकत ना हो उनके साथ में आप बाकी किसी पैनलिस्ट को मत लगाओ, 1 to 1 करिए उनके साथ इंटरव्यू। ओके मनोज जी, आप जवाब मुद्दे की दीजिए बात नहीं करना चाह रहे हो। जी, जवाब दीजिए आप मनोज पर्सनल जी। आक्षेप करके, आपको पर्सनल आक्षेप करके, जिसका कोई तथ्य नहीं है, जिसका कोई फैक्चुअल प्रपोजिशन नहीं है, उसकी बातें करके आप बोलते हैं और आपके पास कोई भी फैक्ट्स नहीं है। आप सिर्फ अपनी मनगढ़ंत कहानियां बना के अपना एक नैरेटिव क्रिएट करना चाहते हैं, प्रोपेगेंडा। मनोज जी, आपसे भी रिक्वेस्ट है। गुजरात में बढ़ती बेरोजगारी का जवाब नहीं है, किसानों की तकलीफ का जवाब नहीं है, मनोज जी, आप भी बताइए। जवाब नहीं है, आपके पास कोई भी जवाब नहीं है। तो जब आपके पास जवाब नहीं होता तो आप क्या करोगे? आप पर्सनल अटैक करोगे। जो भी बैठा होगा उसके ऊपर आप शुरुआत आपने की भैया, शुरुआत आपने की है, शुरुआत आपने की है बड़े भाई, आप दो शुरुआत आपने की है। आम आदमी पार्टी के की पोस्ट पर्सन आपने की शुरुआत, मेरे पे अटैक करने की मैंने नहीं की। 2014 में आम आदमी पार्टी छोड़ दी थी और आपके माध्यम से मनोज मैं जी, आपको एक बता रहा हूं, मिनट, 2014 में आम आदमी पार्टी छोड़ दी थी। मुद्दा पर जवाब आपको तो मैं पर्सनल अटैक ना करता। अभी भी आप हिरेन कोटक को आप ही लेके गए थे, आपकी तरह मेरे अभी भी आप हिरेन कोटक को आप ही लेके गए थे, यज्ञेश को आप ही लेके गए थे। यज्ञेश भाई को बता दीजिए, यज्ञेश भाई की तरह ब्रह्म समाज को यूज नहीं किया भाजपा में आने के लिए। किसी समाज का मैं किसी समाज को सीढ़ी बना के आगे कंधा बना, कंधा। सीढ़ी बना के नहीं है, सीढ़ी बना के नहीं है बढ़ूंगा। मनोज जी भाई, सीढ़ी बना के नहीं है। पर्सनल आक्षेप करना आप छोड़ दीजिए। मनोज जी भाई बहुत ज्यादा हो रहा है, 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 मनोज जी भाई अब ज्यादा हो रहा है। आप बंद कर दीजिए मनोज जी भाई, आपका बहुत ज्यादा हो रहा है। आप क्या हो सकते हैं? सीढ़ी नहीं बना गया, आपकी सीढ़ी बना के नहीं है। मनोज जी भाई बहुत ज्यादा हो रहा है आपका, मनोज जी भाई आप बहुत ज्यादा हो रहे हैं, मनोज जी आपसे और बहुत ज्यादा हो रहे हैं। आज भी आपके घर पे आम आदमी पार्टी की मीटिंग होती है, आपके राजकीय विश्लेषक का गाड़ी चोला पहनते हो, राजकीय विश्लेषक का चोला पहनते हो, आम आदमी पार्टी के नाम पे बीजेपी का विरोध करते हो। राजकीय विश्लेषक का सिर्फ चोला पहन के रखा है, बाकी आम आदमी पार्टी के पास तुझे भी मालूम है। यज्ञेश भाई, તમે આટલા બધા આંકડા શું નહીં? આટલા બધા આંકડા શું નહીં? તમે આમ આદમી लिमिट को बोले, अभी कहूँ છું, એમને તો લિમિટ को पर्सनली बोले मनोज जी, मनोज जी को पर्सनल ना बोले, पर्सनल शुरुआत हमने करी, मनोज जी पर्सनल शुरुआत हमने करी, પોતે શરૂઆત કરે છે કશું નથી, કશું નથી, पर्सनल शुरुआत हमने करी છે, મેં નથી કરી। કોષ્ટી જે પર્સનલ અટેક સિવાય તમે આ મુદ્દા પર ચર્ચા કરો। પર્સનલ અટેક સિવાય કોષ્ટીજી, જો તમારી પાસે બી જવાબ ના તો પર્સનલ અટેક ના કરશો। યજ્ઞેશભાઈ આપ આટલા બધા આંકડાઓ તો કેમ? તમે આંકડા સુની તમે વ્યક્તિગત અટેક ના કરતા। शुरुआत તમે કરી मनोज जी भाई, કોષ્ટીજી, પણ અમે તમારી તરફ છે, शुरुआत તમે કરી મારી ઉપર, शुरुआत તમે કરી છે मनोज जी भाई, તમે કઈ દુકાન જોયેલા નથી, शुरुआत તમે કરી છે, બરાબર? આ ડિબેટ પાછી રિવર્સ કરી જોઈ લેજો, બરાબર? शुरुआत તમે કરી છે, બરાબર છે? शुरुआत તમે કરી છે, આક્ષેપ તમે મારી પર કરો છો। मनोज जी भाई आक्षेप करो છો, પુરવાર કરી બતાવો, આક્ષેપ કરો છો, પુરવાર કરી બતાવો, બરાબર છે? નહીં તો વકીલાત છોડીને પુરવાર કરી બતાવો। અરે પણ તમે આટલું ચેલેન્જ કેમ કરો યજ્ઞેશભાઈ? क्यों वकील जो वीडियो बंद करो ना यार। મનોજભાઈ, यज्ञेश भाई, पूरी गुजरात की जनता मुझे जानती है। ઓકે મનોજજી, બધા ઓળખે છે, તમને બધા જ ઓળખે છે, બધા જ ઓળખે છે, બધા જ ઓળખે છે, બધા જ ઓળખે છે। આમ આદમી પાર્ટીનો ચોલો છે, એ રાજકીય વિશ્લેષક તરીકે समाज की यूज करके आगे नहीं बढ़ा, બંનેને વિનંતી अपनी છે, मेहनत से आगे આ बढ़ा, બંનેને अपनी मेहनत વિનંતી से आगे છે। बढ़ूंगा। मनोज जी, एक किसी मिनट, समाज की बोलो। जरूरत नहीं है मुझे आगे बढ़ने अरे की। मनोज जी प्लीज, मैं हिंदुस्तानी हूँ, यही काफी है। ओके भारतीय ठीक होना है, ठीक है, काफी ठीक है मनोज जी, समाज ठीक है, के- ठीक है, ठीक है यज्ञेश भाई, हमारा ना बच्चा बोलता હજી એ વધારે પડતું બોલી રહ્યા છે ભાઈ, હજી એ વધારે પડતું બોલી રહ્યા છે, હજી વધારે પડતું બોલી રહ્યા છે। यज्ञेश भाई ने रोका, वच्चे ना बोलतो। यज्ञेश भाई હવે ના બોલતા, કોષ્ટીજી નો વારો છે, કોષ્ટીજી તમે બોલો। अब बोलो।
पर्सनल अटैक सिवाय તમે આ મુદ્દા પર ચર્ચા કરો। नहीं, पर्सनल अटैक वो शुरू करेंगे तो हम भी बोलेंगे, अरे ऐसी बात मनोज जी नहीं नहीं है। करेंगे, नहीं करेंगे, मैं बोल रहा हूँ आपको, लेकिन कोष्टी जी आप તમે उनको बोलो म्यूट कर दीजिए, आप उनको म्यूट कर दीजिए, तभी वो हेल्दी मेरा डिबेट हो डिसीजन सकती है। है। म्यूट करो, મને શેના માટે म्यूट કર્યા યાર? મને શેના માટે म्यूट કર્યા? मैं थोड़ी करी तुमने, यज्ञेश भाई प्लीज। નહીં, મને શેના માટે म्यूट કરવાની વાત કરે છે? મને શેના માટે म्यूट करવાની? મને अरे શેના मनोज માટે जी म्यूट आप मत करવાની વાત करे बताइए, છે? आप मत अरे बताइए जो मनोज व्यक्ति जी। बोलेगा वही का उसी का अरे आप मत बताइए मनोज जी, वो मैं डिसाइड करूंगा, वो मैं डिसाइड करूंगा। कोष्टी जी તમે બોલો। क्योंकि वो डिस्टर्ब कर रहे हैं, सबको કોંગ્રેસ डिस्टर्ब ક્યાં છે कर रहे हैं। બધામાં? આ બધામાં કોંગ્રેસ ક્યાં છે જે 8 બેઠકનો જીતવાના દાવા કરી રહ્યા છે? હજી તમે ઉમેદવાર ડિક્લેર નથી કર્યા। કોંગ્રેસના જ ભદ્રેશભાઈ જી ભદ્રેશભાઈ બોલો। આ બધા જે 8 સીટોમાં જે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપીને જોડાયા અને 5ને બીજેપીએ ટિકિટ આપી છે, જી, જી. એ 8 કોન્સ્ટિટ્યુન્સીના વોટ અને વોટરો કોંગ્રેસના જ છે અને 8 સીટ કોંગ્રેસ જીતવાની છે। જી બીજેપી બી બરાબર 8 છે। જીતવાનો દાવા કરે છે। 8 સીટો કોંગ્રેસ જીતવાની છે। હું ટેકનિકલ સમજાવું તમને કેવી રીતે જીતે। કોષ્ટીજી હા, આવું કીધા પછી ઘણી બેઠકો તમે હારવી પડી છે, તમારે ઘણા ઇલેક્શન પણ હારવા પડ્યા છે। જો ઇલેક્શન છે ને એ હાર જીતનો વિષય છે, પણ 2017માં 8 સીટો અમારી જ હતી। એ પણ આવા દાવા તો બીજેપી કોંગ્રેસ બંને કરતું તો કોંગ્રેસમાં પણ હાલ ખબર પડી છે લોકોને। અરે હું તમને એવું કહું છું કે 8 જણા જે છોડીને ગયા કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયેલા, કોંગ્રેસના બેનર ઉપરથી ચૂંટાયેલા હતા। તો એ તો બધાને ખબર છે, પણ તમે જે દાવા કરો છો એ પ્રમાણે પરિણામ તો આપણું ફેલિયર થયા છો આ ચૂંટણીમાં તો। અરે અત્યારે હાલમાં ગુજરાતની પ્રજા જે રીતે ત્રસ્ત છે આ વહીવટથી, ગવર્નન્સથી, લોકડાઉનથી, લોકોની નોકરી જવાથી, ખેડૂતોના આંદોલનોથી, યુવાઓના રોજગારીના આંદોલનથી, શું આ બધું બીજેપીને મદદ કરશે? તમે એવું કહેવા માંગો છો? તો અને આપણે શું લાગે છે કે કોંગ્રેસ BJP પાસે વિપક્ષને આવો સવાલ, વિપક્ષમાં એની પાસે સવાલ કરવા કરતા બીજેપીની રણનીતિ શું છે? આ 8 સીટ જીતી શકે એવી રણનીતિ છે? હું તો એક જ લાઈનમાં કહી શકું કે 8 બેઠકો પર વોટર અમારા છે। ઓકે એટલા માટે કોષ્ટીજી, અમે 8 સીટો જીતેલી 2017માં। તો તમારે રાહુલ ગાંધીની જરૂર છે ગુજરાતમાં ટ્રેક્ટર રેલી માટે? અરે એ તો પાર્ટી નક્કી કરશે કોણ આવશે, એ તો નહીં, પાર્ટીનું કામ આ છે। સ્ટ્રેટેજીનો ભાગ જ હશે ને કે રાહુલ ગાંધી ગુજરાત લાંબા થાય છે ટ્રેક્ટર રેલી કરવા માટે? અરે ઇલેક્શન હોય ત્યારે તો નેશનલ લીડર તો આવે ને, સ્ટાર કેમ્પેનર આવે। હા। 31 તારીખે આપણા વડાપ્રધાન બી આવવાના જ છે અને તમારે લખી રાખવું તો લખી રાખજો, 2-3 જગ્યાએ રેલી કરશે। આ જ કરવાનું છે। યજ્ઞેશભાઈ 8 બેઠકો પેટા ચૂંટણી માટે વડાપ્રધાનની જરૂર છે પડી જાય છે કોષ્ટીજી તમારે, એટલે બેઠકોમાં કોઈ સ્થાનિક નેતૃત્વ છે જ નહીં તમારી પાસે। વડાપ્રધાને પણ લાગુ થવું પડે ગુજરાતમાં આ ચૂંટણીને ઇફેક્ટ કરવા માટે। પહેલા હું 8 બેઠકોની તમે જે વાત કરી, 8 બેઠકોની મારી જે વાત છે હું તમને સમજાવું। 8 પૈકીની 5 બેઠકો જે કરી એ તમે જુઓ કે 2012ની અંદર એ ભારતીય જનતા પાર્ટી પાસે હતી, 3 બેઠકો કોંગ્રેસ પાસે હતી। બિલકુલ બિલકુલ। અને બીજું કે 2012 થી શરૂઆત કરી તો 2012 થી જે એમનો વોટ શેર હતો અને તો જે માર્જિન હતું એ માર્જિન ઘટી અને 2014 ની અંદર 2017માં તમે જુઓ એ માર્જિન ઘટ્યું અને 2017 ની અંદર એ માર્જિન ઘટ્યું, 2014માં પણ ઘટ્યું। 12 પછી 14ની જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે બધાનું માર્જિન ઘટ્યું અને બધી સીટો પર ભારતીય જનતા પાર્ટી યજ્ઞેશભાઈ આગળ હતી। યજ્ઞેશભાઈ નહીં, હું તમને હું મારું મેથેમેટિક્સ બતાવું છું। લોકસભા અને વિધાનસભાનું ઓપરેશન અલગ અલગ હોય। વચ્ચે નથી બોલ્યો મિસ્ટર કોસ્ટ્યુમ, વચ્ચે તમે નથી બોલ્યો બોલ્યા છો તમારી વચ્ચે. વચ્ચે, તમે નથી તમે બોલ્યો વચ્ચે બોલો છો, તમારી ટેવ છે વચ્ચે બોલવાની, ભાઈ તમારી વચ્ચે બોલવાની ટેવ છે દરેકની વચ્ચે। વચ્ચે નથી બોલ્યો અને ધીરે મારી બોલો વાત પહેલા। પૂરું કરો। તમે બીજેપીના પ્રવક્તાઓને સત્તામાં તો શિસ્ત રાખો, કોષ્ટીજી અમને જોરથી બોલી નહીં બોલવાનું બધાને। ઓકે કોષ્ટીજી બોલી જાઓ, અમને બી બોલતા આવડે છે, કોષ્ટીજી એક જ મિનિટ, વચ્ચે ના બોલો ને બોલતા આવડતું હોય તો। પણ તમે મારી વચ્ચે કેમ બોલતા હતા અત્યારે? નથી બોલ્યો જોઈ લો તમે બોલ્યા, પહેલા, બંને જોઈ લો। વખતે બોલ્યા છો। અરે તમારે કંઈક આનંદ નથી યાર, મને એવું લાગે છે। જવાબ આપી દો। હા। યજ્ઞેશભાઈ બોલો, યજ્ઞેશભાઈ બોલો। 8 સીટ જે કરી એ પૈકીની 5 સીટ જે કરી એ ભારતીય જનતા પાર્ટી પાસેથી, 3 સીટ જે કરી અને 2014 થી તમે જુઓ તો સતત કોંગ્રેસનો જનાધાર 2012 પછી સતત કોંગ્રેસનો જનાધાર દરેક સીટો પર ઘટતો ગયો છે અને જે કપરાડાની સીટો જોઈએ તો 170 સુધી આવી ગયો। જે કપરાડાની સીટ 2012 ની અંદર કોંગ્રેસે 18,000 મતથી જીતી હતી એ જ સીટ 170 ઉપર આવી ગઈ। દરેક સીટોનું માર્જિન ઘટતું ગયું, એનો મતલબ એ છે કે જનાધાર ઘટતો ગયો છે। વ્યક્તિના મત છે, કોંગ્રેસના મત ઘટતા ગયા છે, કોંગ્રેસનો મત જનાધાર ઘટતો ગયો। યજ્ઞેશભાઈ તમે કોંગ્રેસના જે નેતાઓને તમે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે એમને જ તમે ટિકિટ આપીને સાચવી રહ્યા છો, તો આ કમિટમેન્ટ છે કે CR પાટીલના નિવેદનની વિરુદ્ધ જઈ રહ્યા છો, હવે એમને જીતાડવા પડશે?
નહીં, ચોક્કસ આજે એ વ્યક્તિઓ જે ખરા એ પહેલા એમણે કોંગ્રેસ છોડી છે, કોંગ્રેસ તરફથી મળેલું ધારાસભ્ય પદ છોડ્યું છે. એક સામાન્ય નાગરિક તરીકે આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ અને 5 જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બીજું કે આજે એમનું પણ પોતાનું એ જગ્યાએ વર્ચસ્વ છે. વ્યક્તિના મતો પણ હોઈ શકે, પાર્ટીના મતો પણ હોઈ શકે. આજે પાર્ટીના કમિટેડ મતો હોય, વ્યક્તિના કમિટેડ મતો હોય, અને એ વ્યક્તિ જો ભારતીય જનતા પાર્ટીની સાથે મળી અને પ્રજાની સેવા કરવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપે, એમાં કંઈ ખોટું નથી. નહીં, અમિત શાહજી મોદીજી પર ગુજરાત આવી રહ્યા છે તો ચૂંટણીમાં પ્રભાવ થાય એના માટે જેમ કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે. અમિત શાહજીએ પોતે પણ જાહેર કર્યું છે કે સામાજિક કારણોસર આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી જે આવી રહ્યા છે એ આપણે ખ્યાલ હશે કે સરદારની જયંતિ છે એના માટે આવી રહ્યા છે, બરોબર. એટલે એ અને છતાં પણ ચૂંટણી માટે આવે તો પણ ખોટું નથી, કારણ કે કોઈ પણ આજે રાજકીય પક્ષ છે એના નેતાઓ જે ખરા એ ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ ખોટું નથી હોતું. मनस्वी जी, आपका जवाब लास्ट में. देखिए बद्रेश भाई, देखिए हमारे देश में क्या हुआ है कि आया राम गया राम का पॉलिटिकल करियर ज्यादा नहीं होता, तो बीजेपी के लिए भी कोई ये जो कांग्रेस से आया राम गया राम जो लोग होते हैं उनके लिए भी कोई ज्यादा महत्व नहीं होते, क्योंकि ये इलेक्शन से बीजेपी को कोई खास फर्क या फायदा या नुकसान नहीं होता. कांग्रेस के लिए बहुत बड़ी बात है ये इलेक्शन जीतना, क्योंकि कांग्रेस 8 की 8 सीटों पे पहले जीती थी 2017 में. अगर कांग्रेस हार जाती तो कहीं ना कहीं जो यज्ञेश भाई बोल रहे हैं कि एक होता है व्यक्ति का वोट और दूसरा होता है पार्टी का वोट, तो कहीं ना कहीं अगर कांग्रेस ये हार जाती है 8 में से 1 सीट भी, तो कहीं ना कहीं ये पता चलता है कि व्यक्ति का वोट ऊपर था और पार्टी का वोट कम था, और ऐसे अच्छे लोगों को जाने देना कहीं ना कहीं डैमेज कांग्रेस को करता है. और अगर कांग्रेस जीत जाती है 8 में से 8 सीटें, तो कहीं ना कहीं ये क्लियर हो जाता है पार्टी कैडर में कि कांग्रेस का वोट इंटैक्ट है, कांग्रेस के वैल्यूएशन वहां पे हैं और कांग्रेस आगे चल के चल सकती है, आगे बढ़ सकती है. और यहाँ पे दूसरी क्या मिलेगी, हमने पहले भी देखा है जब भी ऐसी पेटा चुटनी होती है, जो आया राम गया राम होते हैं, जो बीजेपी में ज्वाइन करते हैं कांग्रेस से, उनको लोग नहीं पसंद करते, उनको लोग हटाते हैं. और ओके, ठीक है मनस्वी जी, आपकी बात से यहाँ पे समिंग अप कर रहे हैं हम. ठीक है, आपकी बात से समिंग अप कर रहे हैं. દર્શક મિત્રો, આમાં તો મુખ્ય બાબત એ પણ જોવા મળી રહી છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ પોતે એવો પ્રચાર કરી રહી છે કે પક્ષ પલટોને પ્રજા સાચવશે નહીં, અને એટલા માટે તેઓ આત્મવિશ્વાસ ધરાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ એ જ કોંગ્રેસમાંથી નીકળેલા નેતાઓને બીજેપી જ્યારે ટિકિટ આપીને સાચવી રહી છે, ત્યારે એ પણ એક પ્રકારનો રાજકીય પ્રયોગ છે કે કેમ, કે જેમાં કદાચ હારી જાય છે તો બીજેપીનું કોઈ નુકસાન નથી, પણ એ કમિટમેન્ટ પણ ત્યાં એમનું પૂરું થાય છે. અને બાકીના સમયમાં પણ હવે આગામી દિવસોમાં જેમ CR પાટીલ જાહેરમાં નિવેદન કરી ચૂક્યા છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓના આધારે જ આપણે ચૂંટણી લડવી એ કોઈ જરૂરી બાબત નથી. તો જોવું રહ્યું કે એની પણ અસર શું પડશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં 3 ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.